આ તરફ વડોદરાથી શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લેતા બાળકનું મૃત્યુ થયું છે। સયાજીમાં શંકાસ્પદ ચાંદીપુરાના વાયરસની સારવાર લેતા બાળકનું મોત થયું છે। પંચમહાલના 1 વર્ષના બાળકના મૃત્યુના સમાચાર છે। અત્યાર સુધી કુલ 9 બાળકો સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા। 9 પૈકી 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। હાલમાં સયાજી હોસ્પિટલમાં કુલ 3 બાળકો સારવાર હેઠળ છે। 9 માંથી 5 બાળકોના મૃત્યુ થયા છે। 1 બાળકને તેમાંથી મુક્તિ મળી છે, જ્યારે અન્ય 3 બાળક હજી પણ સારવાર હેઠળ હોવાની જાણકારી મળી રહી છે। ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર। ભાજપ સંગઠનના માળખામાં કોઈ ફેરફાર નહીં। સૂત્રો પાસેથી માહિતી। કમલમમાં મળેલી બેઠકમાં મળ્યા છે સંકેત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાટીલની આગેવાનીમાં જ લડાશે। તમામ કાર્યકરોને જોશ સાથે કામે લાગવાનું પ્રમુખનું સૂચન। જિલ્લા પંચાયત નગરપાલિકાની આવી રહી છે ચૂંટણીઓ, ત્યારે કોઈ પણ બદલાવ સ્થાનિક જોવા નથી મળી રહ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે સ્થાનિક પ્રમુખો પદથી લઈને તમામ નેતાઓ છે તે યથાવત રહે તેવી જાણકારી મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત, પ્રમુખ રહેશે પાટીલ, કે જેઓની આગેવાનીમાં જ ફરી એક વખત આ ચૂંટણી લડાવવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અત્યારે હાલ આદરણીય સી આર પાટીલ સાહેબ છે અને સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જ ચૂંટણીઓની વ્યૂહરચના ઘડાઈ રહી છે। એનો મતલબ એ કે બીજી કેન્દ્રમાંથી જાહેરાત ન થાય ત્યાં સુધી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જ આ ચૂંટણી લડાશે। અને જે વ્યૂહરચના ઘડવામાં આવી છે, અને આપને પણ ખ્યાલ હશે કે માઇક્રો મેનેજમેન્ટની બાબતમાં સી આર પાટીલ સાહેબની જે ફાવટ છે એનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અને કેન્દ્રમાં દરેક જગ્યાએ કરેલો છે। 10 કલાકમાં 94 તાલુકામાં વરસાદ થયો છે। 13 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ વરસાદ થયો છે, તો 10 કલાકમાં પોરબંદરમાં 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વંથલીમાં 7.5 ઇંચ વરસાદ થયો છે। ઉમરગામમાં 6 ઇંચ વરસાદ, કલ્યાણપુરમાં 4.5 ઇંચ વરસાદ, વલસાડમાં 4 ઇંચ વરસાદ, મેંદરડા ખંભાળિયામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। જૂનાગઢ માળિયાહાટીનામાં 3 ઇંચ વરસાદ થયો છે। ઉપલેટા, દ્વારકા, રાણાવાવમાં પણ 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં એનડીઆરએફની ટીમને આપ જોઈ રહ્યા છો કે જે રેસ્ક્યુમાં લાગી છે। 10 કલાકની અંદર 94 તાલુકામાં વરસાદ થયો છે અને 94માંથી મોટા ભાગના તાલુકાઓ એવા છે કે જેમાં અધધ વરસાદ થયો છે। 13 તાલુકા તો એવા છે કે જેમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ, કેશોદમાં 8.5 ઇંચ વરસાદ થયો હોવાની જાણકારી છે। તો 6 જિલ્લામાં સાંજ સુધી સાવધાન રહેવાની આગાહી કરવામાં આવી છે। 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વલસાડ, કચ્છ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે, જ્યારે પોરબંદર, દ્વારકા અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તાપી, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે, તો સુરત, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પોરબંદરમાં સિઝનનો 100% વરસાદ પૂર્ણ થઈ ગયો છે। ખંભાળિયામાં સિઝનનો 100% વરસાદ પૂર્ણ થઈ ગયો છે। પોરબંદરમાં 24 કલાકમાં 63% વરસાદ થઈ ગયો છે। પોરબંદરમાં અત્યાર સુધીમાં 103% વરસાદ વરસી ગયો છે। સરેરાશ 30 ઇંચની સામે એક જ દિવસમાં 19 ઇંચ વરસાદ થયો છે। ખંભાળિયામાં સરેરાશ 35 ઇંચ સામે 37 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે સરેરાશની સામે। કેશોદમાં સિઝનનો 94% વરસાદ થઈ ચૂક્યો છે। જે કેશોદની સરેરાશ છે તે 38 ઇંચની છે, જેમાં 35 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો હોવાની જાણકારી મળી રહી છે। માણાવદરમાં પણ સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે। સરેરાશ 36.8 ઇંચ સામે 36.9 ઇંચ વરસાદ થયો છે। વંથલીમાં પણ સિઝનનો 100% વરસાદ થયો છે। સરેરાશ 41.3 ઇંચ સામે 43.8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પોરબંદરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શેરીઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। શહેરના રાજીવનગરમાં કમરડૂબ પાણી ભરાયા છે। કાર અને મોટરસાયકલો પાણીમાં ડૂબી ગયા છે। પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે। તો પોરબંદરના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। જે રીતે આ આંકડો આવ્યો છે, 24 કલાકની અંદર 19 ઇંચ વરસાદ વરસી ગયો છે। સ્વાભાવિક રીતે 19 ઇંચ વરસાદથી શું પરિસ્થિતિ થાય તે તમામ લોકોને ખ્યાલ છે, અને તે પ્રમાણેની જ પરિસ્થિતિ હાલમાં જોવા
મળી રહી છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। જે લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે તેઓના ઘરમાં કેડસમા પાણી જોવા મળી રહ્યા છે। રાજીવનગરની અંદર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાણીનું રાજ જોવા મળી રહ્યું છે। આવા જ દ્રશ્યો ગયા વર્ષે જે જૂનાગઢમાં જોવા મળ્યા હતા તેવા જ દ્રશ્યો ફરી એક વખત પોરબંદરમાં આ વર્ષે જોવા મળી રહ્યા છે। તો પોરબંદર ખંભાળિયામાં રોડ પર દરિયા જેવા દ્રશ્યો રસ્તા પરથી વહેતો થયો છે। પાણીનો પ્રચંડ પ્રવાહ, વૃત્તુ નદીના પાણી જે છે તે રસ્તા પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાણે રસ્તાની વચ્ચોવચ્ચ નદી વહેતી હોય અથવા તો આ વહેતી નદીની આસપાસમાં ગામ વસાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। તો ટ્રેક્ટરની મદદથી તમામ લોકો જે છે તે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। બાકી તમામ જે વાહનો છે તે આમાં ફેલ થઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે જ્યારે કેડસમાં પાણી ભરાયેલા હોય ને તેમાંથી વાહન પસાર પણ કરો તો એન્જિનની અંદર પાણી ઘૂસી જતું હોય છે। એકમાત્ર હાલમાં ટ્રેક્ટર એ સહારો છે કે જે લોકો ફસાયા છે તેઓ તેમાંથી બહાર નીકળી શકે, કારણ કે રસ્તા પરથી જાણે નદીનો પ્રવાહ હોય તે પ્રમાણેનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। અને હજી પણ જે આંકડો છે તે છેલ્લા 24 કલાકની અંદરનો 19 ઇંચ વરસાદનો છે। કેટલાક વિસ્તારોની અંદર તોફાની વરસાદ જે થયો તેના કારણે જાણે પૂર આવ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ સર્જાયા છે। અને સામાન્ય રીતે જે લોકો ઘરમાં ફસાયેલા છે તેઓને બહાર કાઢવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે। જોકે એનડીઆરએફની ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી, તેની મદદ લેવામાં આવી રહી છે। જે જગ્યાએ જરૂર પડી રહી છે તે જગ્યાએ એનડીઆરએફની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। હાલમાં 13 જેટલા જિલ્લાઓ એવા છે સમગ્ર ગુજરાતની અંદર કે જ્યાં આગળ છેલ્લા 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે। તો પોરબંદરના બોખીરા ગામે પહોંચ્યું છે ન્યૂઝ 18। એસપી ભગીરથ જાડેજાની ટીમ પણ કામે લાગી છે। બોખીરા ગામથી હાર્બર મરીન તરફના માર્ગ પર પાણી ભરાયા છે। જેસીબીની મદદથી ખોદકામ કરી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે જગ્યાએ પાણી ભરાયેલા છે તે જગ્યાએ ખોદકામ કરી પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એસપી ભગીરથ જાડેજાની નજર હેઠળ આ કાર્ય થઈ રહ્યું હોવાની જાણકારી મળી રહી છે, જેમાં પોલીસની ટીમ પણ મદદમાં લાગી છે। વધુ માહિતી મેળવીશું ગ્રાઉન્ડ ઝીરોથી અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પણ જોડાઈ રહ્યા છે। અંકિત, જે રીતે પરિસ્થિતિ પોરબંદરની છે, જાનમાલને પણ ખૂબ જ મોટું નુકસાન, હાલમાં કેવી રીતે તમામ લોકોને બચાવવાના પ્રયાસ, કઈ રીતે ખુદ એસપી મેદાને આવ્યા છે? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોની અંદર 17 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે ને બોખીરા ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। ત્યારે ગામનું જે પાણી છે તે ખાડીની અંદર જાય તે માટે હાલ અત્યારે રસ્તો તોડવાની કામગીરી છે તે જેસીબી દ્વારા કરવામાં આવી રહી છે। સાથોસાથ સ્થળ ઉપર અત્યારે એસપી ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમ છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે જોવા મળી રહી છે। આપણે એસપી સાથે જ સીધી વાતચીત કરીશું। શું કહેશો સર, ખાસ કરીને હાલ અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? પોરબંદરનો જે બોખીરા વિસ્તાર છે જેમાં સતત છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહેલ છે એના લીધે પાણી ભરાયેલું છે સોસાયટી વિસ્તારની અંદર। એ પાણીનો દરિયાની ખાડીમાં ઝડપથી નિકાલ થાય એ માટે એક રસ્તો છે એ તોડી અને પાણીનો ઝડપથી નિકાલ થાય અને ઉતરી જાય એ માટેના હાલ પ્રયત્નો વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા હાથ ધરેલ છે। આ સિવાય જિલ્લાની અંદર પણ જ્યાં વૃક્ષો પડી જવાના લીધે જે રોડ રસ્તા બંધ થયા છે એ પણ ક્લિયર કરી અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટેના પ્રયત્નો છે। ખાસ કરીને ઘેડ વિસ્તારની અંદર લગભગ 45 થી 46 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે તકેદારીના ભાગરૂપે। એ તમામ જગ્યાએ પણ બેરિકેડ અને પોલીસ બંદોબસ્ત મૂકી અને લોકો અવરજવર ન કરે એ માટેની તમામ તૈયારીઓ કરી લીધેલી છે। ખાસ કરીને આપના દ્વારા સૂચના પણ આપવામાં આવી છે તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ પોલીસ છે તે પોલીસ સ્ટેશન ખાતે જ હાજર રહીને રાઉન્ડ ધ ક્લોક પણ પેટ્રોલિંગ કરવામાં આવે। શું કહેશો આ વિશે? તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફને હાલમાં અમે સતત પેટ્રોલિંગ રાખવા માટેની સૂચનાઓ આપેલી છે। સાથે સાથે રેસ્ક્યુના સાધનો પણ તમામ પોલીસના વાહનોની અંદર ફાળવી દેવામાં આવેલી છે જેથી કોઈપણ જગ્યાએ બચાવ અને રેસ્ક્યુની કામગીરીની જરૂરિયાત પડે તો કરી શકાય। સાથે તરવૈયાઓની ટીમ અમે તમામ પોલીસ સ્ટેશનની અંદર રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરી દીધેલી છે જેથી કોઈપણ વ્યક્તિ છે એ ડૂબવાના કે મેસેજ મળે તો તાત્કાલિક આ ટીમ દ્વારા અમે
એમને બચાવ અને રાહતની કામગીરી કરી શકીએ. એમ છતાં અમે નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે કોઈપણ લોકોએ નીચાણવાળા વિસ્તારની અંદર ખાસ કરીને અવરજવર ન કરવી અને નીચાણવાળા વિસ્તારની અંદર જે લોકો વસવાટ કરે છે એમને પણ સમજાવટ કરી અને સલામત જગ્યાએ ખસેડવા માટે પણ પોલીસ અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે. ચોક્કસ તો પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ જે કામગીરી ચાલી રહી છે તેના પણ અમે આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે પ્રમાણે બોખીરા ગામ છે કે જે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે પાણીના વહેણથી જ આપ સમજી શકો છો કે કયા પ્રકારનું પાણીનું વહેણ છે તે જોવા મળી રહ્યું છે અને કેટલા મોટા પ્રમાણમાં અહીંયા પાણીનું જે બ્લોકેજ છે તે જોવા મળી રહ્યું છે. અને આ તમામ જે પાણી છે કે તે ખાડી વિસ્તારની અંદર જાય તે માટે માર્ગ અને મકાન વિભાગની પણ અહીં ટીમ તૈનાત છે. તેમના દ્વારા પણ આ જે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે. તો સાથોસાથ જે પોરબંદર એસપી છે બીયુ જાડેજા, તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના દ્વારા તમામ જે પ્રયત્નો છે તે હાલ અત્યારે કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ તેમના તાબા હેઠળ આવતા તમામ જે આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા હતા, ખુદ એસપી જે છે તે ખાડીમાં પાણી જાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. હેલ્પ લેવામાં આવી રહી છે તમામ વિભાગ તરફથી. દ્વારકાથી સમાચાર. કલ્યાણપુરમાં યાત્રાધામ હર્ષદ ખાતે વરસાદી પાણીની આફત જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે હર્ષદની બજારોમાં પાણી ઘૂસી ગયા છે. યાત્રાધામ હર્ષદ ખાતે આવતા ભક્તોને દર્શન વિના પરત ફરવું પડ્યું છે. બજારોના રોડ રસ્તાઓ પર પૂરના પાણી વહેતા થયા છે. ભારે વરસાદને કારણે વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કલ્યાણપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. હર્ષદની બજારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં આગળ જળ ત્યાં સ્થળ જેવી પરિસ્થિતિ ન થઈ હોય. સૌથી વધારે મહત્વની વાત એ છે કે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ થવાનું કારણ જે રીતનો ભારે વરસાદ થયો છે અને તેટલો સમય નથી મળ્યો કે પાણીનો નિકાલ થઈ શકે. દ્વારકાના ભાટિયામાં પણ ધોધમાર વરસાદ ફરી શરૂ થઈ ગયો છે. ભાટિયા ગામે આક્રમક અંદાજમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પ્રવાહ વહેતા થયા છે. ભાટિયાની બજારમાંથી ગોઠણસમા પાણી વહેતા જોવા મળી રહ્યા છે. ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાલ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ભાટિયા ગામની આ મુખ્ય બજાર છે. મુખ્ય બજારમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. બીજી તરફ દુકાનોના ઓટલા સુધી પણ પાણીના પૂર આવી ચૂક્યા છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ભાટિયામાં ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓ જળમગ્ન બન્યા છે. ત્યારે હાલ ભારે વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભूमि દ્વારકા. बारिश को देखते हुए हमने कल्याणपुर तहसील में विजिट किया है, जहां पर बहुत अधिक मात्रा में पानी भर रहा है. अगर किसी भी प्रकार की कोई कंटीजेंसी होती है, कोई वाटर रेस्क्यू की जरूरत पड़ती है, तो हमारी टीम पूरी तरह से तैयार है. સમાચારોમાં હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે, પરંતુ વિરામ બાદ વધુ કેટલાક વિસ્તારોમાં જે ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ છે તેની પણ વાત કરીશું. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી ભારે માત્રામાં લેવામાં આવે અને સ્પેશિયલી ડોક્ટરની સલાહ વિરુદ્ધ જો લેવામાં આવે તો હાઇપર વિટામિનોસિસ નામની બીમારી થઈ શકે, અને જેના કારણે લીવરમાં ઇન્જરી થવાનું, ઘણા લોકોને વોમિટિંગ થવાનું, ઘણા લોકોને ઇન્ટરનલ બ્લીડિંગ થવાની શક્યતા હોય. આયરનનું મિનરલ જો એક્સેસ માત્રામાં લેવામાં આવે તો એના કારણે પણ કોન્સ્ટિપેશન અને ઇન્ટરનલ બ્લીડિંગ થઈ શકે. વિટામિન બી અને વિટામિન સી એ વોટર સોલ્યુબલ વિટામિન હોય છે, એટલે એ જો એક્સેસ માત્રામાં લેવામાં આવે તો મોટાભાગે કિડનીમાંથી, યુરિનમાંથી નીકળી જતા હોય છે,
પણ એમાં પણ કેરોટિનિયમ નામની બીમારી થઈ શકે કે જેમાં સ્કિન અને આંખો જેમ દર્દીને કમળો થયો હોય એમ પીળા પડી જવાની શક્યતા હોય છે. ચોમાસામાં કપડામાં આવતી વાસથી તો સૌ કોઈ હેરાન પરેશાન હશે, પણ તમારા રસોડામાં એવી વસ્તુઓ છે જે આ સમસ્યાનો ઉપાય છે. તો જાણી લો. ચોમાસામાં સૂર્યપ્રકાશ મળતો નથી અને ભેજ રહી જાય છે, જેના કારણે કપડામાં બેક્ટેરિયા અને ફંગસ વધવા લાગે છે, માટે કપડામાંથી વાસ આવે છે. ચોમાસામાં ભીના કપડા પંખા નીચે સૂકવો. કપડામાંથી આવતી ખરાબ વાસને દૂર કરવા માટે રૂમમાં અગરબત્તી પણ કરી શકો. મીઠાવાળા પાણીમાં કપડાં ધુઓ તો તે ભીનાશને શોષી લેશે અને સુકવવામાં પણ મદદ કરશે. તમે જે પાણીમાં કપડાં પલાળી રહ્યા છો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો. લીંબુ એસિડિક છે, જે ગંધ પેદા કરતા બેક્ટેરિયાને મારી શકે છે. સુગંધિત ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી કપડામાં સુગંધ આવે છે. આ ઉપરાંત કોફીને કપમાં નાખી અને અલમારીમાં રાખો. આમ કરવાથી જલ્દી જ કપડામાંથી દુર્ગંધ દૂર થઈ જશે. રાજ્ય અને દેશનું હવામાન ખાતું તો વરસાદ સહિત વાતાવરણ અંગે સતત જાણકારીઓ આપતું રહે છે, પરંતુ ગુજરાતી ખેડૂતે હવામાન ખાતાનું કામ જાતે જ કરવાનું નક્કી કર્યું હોય તેમ અનોખો પ્રયોગ કર્યો છે. માત્ર 45,000 રૂપિયાના ખર્ચથી આ ખેડૂતે એવું ડિવાઇસ પોતાના ખેતરમાં લગાવ્યું છે જેમાં તેને વરસાદ, જમીનમાં ભેજ સહિતની જાણકારી તરત જ મળી જાય છે. કહેવાય છે કે ગુજરાતી ધારે તે કરી બતાવે. આ વાતને સાર્થક કરી બતાવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામના પ્રગતિશીલ ખેડૂતે. રમેશભાઈ સમય મુજબ ખેતી કરવામાં માને છે, જેને લઈને તેઓએ પોતાની વાડીમાં એક અનોખું ડિવાઇસ લગાવ્યું છે. આ ડિવાઇસની કિંમત 45,000 રૂપિયા છે. આ ડિવાઇસની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો તેના કારણે વરસાદ ક્યારે આવશે, કેટલો આવશે, તેમજ જે પાકનું વાવેતર કરેલ છે તે પાકમાં જો કોઈ રોગ આવવાનો છે કે નહીં તેવી અનેક માહિતી 4-5 દિવસ પહેલા તેમને મળી જાય છે. સાથે જ જમીનમાં અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે તે અંગેની જાણકારી પણ આ ડિવાઇસ દ્વારા તેમને મળી જાય છે. ડિવાઇસ છે ને આપણને વરસાદની અપડેટ આપે. એક તો બીજું આપણા ખેતરની અંદર કઈ જીવાત આવવાની છે એ એડવાન્સ આપણને કહે અને એનું સજેશન આપે કે તમે આ દવા હવે છંટકાવ કરો, અને ખાતર, પાણી દરેક માટે અલગ અલગ આપણને માહિતી મોકલતો રહે. અને હા, અમારે એક રાણપુર FPO કંપની છે અમારી ખેડૂતોની, એના દ્વારા મને માહિતી મળી અને એના દ્વારા અમે આ ખરીદી કરી. આ 45,000 રૂપિયાની કંપની કિંમત છે. કેટલા કિલોમીટરમાં કામ કરે અને અન્ય ખેડૂતોને કેટલો ફાયદો થાય? આ 1 સ્ક્વેર કિલોમીટરમાં કામ કરે અને અમે રણપુર FPO દ્વારા આની એપ્લિકેશન જોઈન્ટ કરી અને બધા ખેડૂતોને મેં આની માહિતી મોકલતા રહીએ છીએ, એટલે એને પણ છંટકાવ લેવાની માહિતી મળી જાય. આ ડિવાઇસથી ખેતીમાં કેટલી અસર થશે, ખેડૂતને કેટલો ફાયદો થાય? આ ડિવાઇસથી જે આડેધડ આપણે જંતુનાશક વાપરતા હોય એનો ઘટાડો થાય, કેમ કે આપણને જે દવા અને જે સજેશન કરે ને એ જ છાંટવાની હોય. જનરલી એવું હોય કે લોકો ચાલુ દવા છાંટતા હોય, એટલે આનાથી એક તો પેસ્ટ કંટ્રોલમાં આપણને ફાયદો થાય, ઓછી દવાએ વધારે કામ થઈ જાય, ઓછા ખાતરે આપણું કામ પતી જાય, અને જે જરૂરિયાત છે જમીનમાં ખાતરની એ બધી ઓછી જોઈએ. આમાં આવકમાં વધારો થાય, ખર્ચ ઘટે. ઉલ્લેખનીય છે કે આ ડિવાઇસની જો ક્ષમતાની વાત કરીએ તો 1 કિલોમીટરના અંતર સુધી આ ડિવાઇસ કામ કરે છે અને અલગ અલગ સેન્સર્સના કારણે અલગ અલગ પ્રકારની તમામ માહિતી આ ડિવાઇસના મારફતે મોબાઈલમાં મળી શકે છે. માત્ર એક જ નહીં પણ જૂનાગઢથી સમાચાર. કેશોદ તાલુકાના ગામોમાં જળબંબાકાર. સોનલ માતાજીના મઢડા, પાડોદર, બામણાસા, ચાંદીગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જે લોકો ગામમાં છે તે ઘરમાં બહાર છે, તેમને જવાની મુશ્કેલી, ગામ અને ખેતરોમાં નદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની જાણકારી જે હાલમાં મળી રહી છે તે પ્રમાણે અનેક વિસ્તારો એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. ભારે વરસાદ કેશોદમાં પણ અત્યાર સુધીનો 93% વરસાદ થઈ ચૂક્યો છે. સરેરાશ જે વરસાદ થવો જોઈએ તેનાથી 2 થી 3 જ ઇંચ ઓછો વરસાદ થયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. પરંતુ જે ધોધમાર વરસાદ આવ્યો છે તેને ખેતરોને પાણી કરી દીધા છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામે ધોધમાર વરસાદ. નાની પરબડીની ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ફુલઝર નદી પર બનાવવામાં આવેલો જે કોઝવે હતો, જેનાથી એક ગામથી બીજા ગામમાં લોકો જઈ શકતા હતા, તેને ખૂબ જ મોટી અસર થઈ છે. પાણીમાં ગરકાવ થઈ ગયો છે આખો કોઝવે.
તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામમાં ભારે વરસાદ થતા કોઝવેનું પણ ધોવાણ થઈ ગયું છે. મેરવદરથી અમરાપર જવાનો રસ્તો અને મેરવદરથી વડાળા જવાના રસ્તાનું ધોવાણ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. બંને કોઝવેના ધોવાણ થતા વાહન ચાલકો અને શાળાએ જતા બાળકોને હાલાકી પડી રહી છે. આ કોઝવે બાબતે માર્ગ અને મકાન વિભાગને ગામ લોકોએ તાત્કાલિક જાણ કરી છે. ઘટનાની જાણ થતા પીડબ્લ્યુડીના અધિકારી તાત્કાલિક મેરવદર ગામ આવવા રવાના થયા હતા. વહેલી તકે બંને રસ્તાઓ રિપેર કરવાની સરપંચ અને ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી છે. અતિશય વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જે એકાબીજા ગામડાને જોડતા કોજવે છે, અમરાપર મેરવદરને જોડતો પુલ છે, એક સીમમાં જવાનો પુલ છે કોજવે, એ બે રસ્તા તાત્કાલિક રિપેર થાય એવી માગણી છે. અને રાત્રિ દરમિયાન 9 વાગ્યા પછી તો આપ ફાટી પડ્યું હતું. 2 કલાકની અંદર 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડતા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા. તેમજ મેરવદર ગામેથી અમરાપર તરફ જતો રસ્તામાં વાડોલ નદી ઉપરનો એક કોજવે તૂટી જતા અત્યારે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયેલો છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પૂરની પરિસ્થિતિના કારણે રસ્તાઓ જાણે ગાયબ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે. ગામ લોકો બીજા ગામમાં જઈ નથી શકતા. ગામ આખા સંપર્ક વિહોણા થઈ રહ્યા છે. ભાદર 2 ડેમના લઈને સમાચાર. રાજકોટ ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસથી 2600 ક્યુસેક પાણીની આવક છે. 2600 ક્યુસેક પાણીની જ આવક પણ કરી દેવામાં આવી છે. ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે. ડેમના નવા નીરથી ગેડ પંથકના 67 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી જશે. ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. 2 દરવાજા જે ખુલ્યા છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે 2600 ક્યુસેક પાણીની આવક છે તે 2600 ક્યુસેક પાણીની જ આવક પણ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મહેર કરી, તોફાની બેટિંગ કરી હતી, વાત કરીએ ધોરાજી પંથકના આપણે સીધા દ્રશ્યો બતાવીશ. ભૂખી પાસે આવેલ ભાદર 2 ના સીધા દ્રશ્યો છે. તે 2 દરવાજા 1 ફૂટ અને 2600 ક્યુસેક પાણીની આવક છે. જે રીતે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો તેને લઈને તે ભાદર છે, ભાદર 67 ગામને પૂરું પાડતો ભાદર 2 છે તે ઓવરફ્લો થઈ ગયો છે. વાત કરીએ ઉપલેટા પંથકમાં જે વેણુ ડેમ છે તે વેણુ ડેમ બી ઓવરફ્લો થયો હતો. ભાદર 2 છે તે ભાદર 2 ને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે નદીના પટમાં અવરજવર ન કરવો. બકાલી ગુજરાતી ધોરાજી. આ તરફ વડોદરાના ડભોઈ રોડ ગણેશનગર 3 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે. એક્ટિવા ચાલક યુવતીને બચાવવા જતા ફાયર બ્રિગેડનું ટેન્કર પલટી ગયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટેન્કર પલટી મારતા 2 વાહન ચાલકો દબાતા રહી ગયા છે. એક્ટિવા ચાલકના કારણે આ ઘટના ઘટી છે. ટેન્કરની ટક્કરે હવામાં ફંગોળાઈ જતા તેનો બચાવ થયો છે. ટેન્કર પલટી ખાતા ટેન્કરનું ઈંધણ અને ટાંકીમાં ભરેલું પાણી રોડ પર ઢોળાયું હતું. સદનસીબે ટેન્કર ચાલક તેમજ એક્ટિવા ચાલક યુવતી સલામત છે. પોલીસ દ્વારા ફાયર બ્રિગેડના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ રોડની વચ્ચે ઊંધા પડેલા ટેન્કરના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે રીતનો આખો જે ટેમ્પો હતો, જે ટ્રક હતો જેમાં પાણી ભરેલું હતું, સદનસીબે જે 2 લોકો સામેના રસ્તાથી પસાર થઈ રહ્યા હતા તેઓ આ ટેન્કરની અડફેટમાં તો આવે છે પરંતુ જીવ નથી જતો. હવે જે જાણકારી મળી છે, પોલીસ તપાસમાં જે વાતચીત થઈ છે તેમાં ટેન્કર ડ્રાઈવરનું કહેવું હતું કે સામેથી એક એક્ટિવા ચાલક યુવતી આવતી હતી, તેને બચાવવા જતાં આ ઘટના ઘટી છે. આ તરફ 2 વાહન તેની અડફેટે આવી ગયા છે. પેટ્રોલ અને પાણી જે હતું તે ત્યાં આગળ ઢોળાઈ ગયું હતું. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો દ્રશ્યોમાંથી જે સ્પષ્ટ જાણકારી મળી રહી છે તે પ્રમાણે ફાયરનો આ ટ્રક હતો જે જઈ રહ્યો હતો. પાણી ભરેલું હોવાને કારણે મોટી જાનહાનિ પણ ટળી ગઈ છે. કોઈ અન્ય બનાવ નથી બન્યો. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે એક્ટર ડિરેક્ટર અદિવી શેષ.